माता की, भारत माता की। चलो लाइन अप, बराबर लाइन सीधी एकदम। હજુ પણ બહાર ઉભેલા અહીંયા ગ્રામજનો છે, અમને નમ્ર વિનંતી કે ઝડપથી અહીંયા ધ્વજવંદનના કાર્યક્રમમાં આપની શોભા વધારશો। હું ધ્વજરક્ષકને વિનંતી કરીશ કે આજના ધ્વજવંદન કાર્યક્રમની વિધિવત શરૂઆત કરે।
હલો. આપ સૌનું અભિવાદન કરું છું. હજુ છોકરાઓ બાજુ બેસજો. ગામના આગેવાનોને મિત્રોને વિનંતી કે અહીંયા આગળ પાથરણામાં બેસી જાઓ. સરસ મજાનો સુંદર કાર્યક્રમ આ નાના નાના ભૂલકાઓએ આપણી વચ્ચે તૈયાર કર્યો છે, ત્યારે એમને પ્રોત્સાહન આપવા માટે આપ સૌ અહીંયા આપણે ઉપસ્થિત થયા છે. આપ સૌની હાજરી આ બાળકોને જરૂર ઉત્સાહ પૂરો પાડશે. ત્યારે અહીંયા ઓપરેટર સિવાય બીજા મિત્રોને હું નમ્ર વિનંતી કરીશ કે આમ જતા રહેશો. અહીંયા આ જે બે રૂમ છે એની અંદર દીકરીઓ કપડાં ચેન્જ કરવાની એવી એના માટેની વ્યવસ્થા છે. એટલે બે હાથ જોડીને કરવત વિનંતી છે કે અહીંયા કોઈ યુવાનો ઊભા ન રહે. અહીંયા સામે પાથરણા છે. પાછળ બેઠેલા મિત્રોને પણ વિનંતી કરીશ કે અહીંયા યોગ્ય આગળ સરસ મજાની વ્યવસ્થા લઈ લો. આ ગામની શોભા વધે એના માટેના આપણે સૌ પ્રયાસ કરીએ. નાના નાના યુવાનો જે મિત્રો છે અહીંયા મને પાછળ દેખાય છે, એ વડીલો માટે આપણે ખુરશીઓ ત્યાં ખાલી રાખીશું અને બીજા મિત્રો છે અહીંયા નીચે બેસી જઈશું. અહીંયા આગળ યુવાન મિત્રોને હું કરબદ્ધ વિનંતી કરીશ કે આપ અહીંયા બેસો એટલે આપની હાજરીથી બીજા મિત્રોને પ્રેરણા મળશે કે આપણે અહીંયા આગળ બેસો. આપ સૌને મારી તરફથી પ્રણામ, નમસ્તે. તો હું પહેલા મારો પરિચય આપી દઉં તમને. હું દેવી પૂજક સમાજની દીકરી છું. મારું નામ પૂનમ છે. મારા પપ્પાનું નામ ઈશ્વરભાઈ છે. મારી મમ્મીનું નામ શોભાબેન છે. અને મારું ક્વોલિફિકેશન જે કે મારી ભણતરની વાત કરું તો મેં 12 પાસ કરી ડિપ્લોમા કોર્સ કરેલો છે, એન્જિનિયર કોર્સ મકેનિકલમાં. અને આજે હું જુનિયર સન્માન મેળવતી હોય ત્યારે અધકેરું ગૌરવ શાળા અનુભવતી હોય, ગામ અનુભવતી હોય. અને આવા જે દીકરા છે એ ગામ, સમાજ, રાષ્ટ્રની ઉન્નતિમાં મોખરે હોય છે. આજનો આ પ્રજાસત્તાક દિન નિમિત્તે બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કર્યો છે. વજ્રાસન છે, જે આસન એક વજ્ર જેવું કામ કરે છે. જમ્યા પછી દરરોજ 15 મિનિટ કે અડધો કલાક આ આસનની અંદર નિયમિત બેસવાની ટેવ પડે તો પેટના ઘણા બધા રોગો જે છે એ સઘળા દૂર થાય છે. અને ઘણા બધા રોગો જે છે 60% રોગનું કારણ છે એ કબજિયાત અને પેટની તકલીફોથી શરૂ થતું હોય. ટેવ પાડીએ તો એનાથી ઘણો બધો ફાયદો થતો હોય. શશાંકાસન, રિલેક્સ. બાળકોની ઊંચાઈ વધવા માટેનું આ એક આસન. રિલેક્સ.
મનની એકાગ્રતા, સ્થિરતા, રિલેક્સ. મિત્રાય નમઃ. રવયે નમઃ. સૂર્યાય નમઃ. ભાનવે નમઃ. ખગાય નમઃ. પુણે નમઃ. હિરણ્યગર્ભાય નમઃ. મરીચે નમઃ. આદિત્યાય નમઃ. સાવિત્રે નમઃ. અર્કાય નમઃ. ભાસ્કરાય નમઃ. ખૂબ ખૂબ ધન્યવાદ. સૂર્ય નમસ્કાર જે છે આપણા શરીરના સર્વાંગ વિકાસ માટે. પાછળ ઉભેલા મિત્રો જે છે, યુવાનો છે, એમને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે આપ અહીંયા પાછળમાં બેસી જશો. પાછળ મને સેન્ડપીટની અંદર રેતના મેદાનમાં બધા યુવાનો નાના નાના ઘણા ઊભા છે. આ બિલકુલ ગમતી વાત નથી. બાળકોને ઉત્સાહ માટે આપણે જ્યાં જ્યાં મજા આવે ત્યાં આપણે એમને તાળીઓ પાડીશું, એમના ઉત્સાહને વધારો કરીએ છીએ. છોડી દો એ મળે જા મોકો મારી લો ટોકો ટેન્શન છોડી દો એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા હે ઓ ગાલિયો ચિરાગો મજો તો કોના રાજમાં બોલો ઓ ગલિયો
જોરદાર તાળીઓ સાથે આ નાના ભૂલકાઓની પ્રસ્તુતિને આપણે વધાવી લઈએ. અને સ્મિત, આ નાના બાળકો પોતાના હાવભાવથી અને અભિનયથી આપણા સૌના ચહેરા ઉપર સ્મિત જરૂર લાવશે. चकली चाड़ा पड़ती थी चकली केवी बे बावा जाता था अंगल मंगल करता था चकली चाड़ा पड़ती थी चकली केवी इंडा मुके एवी इंडा मुके एवी इंडा मुके एवी इंडा मुके एवी शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज ज़मीं पर उतरे कितने सितारे हैं अगलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रह सकता रह पर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है all hot girls put your hands up and say Om Shanti all the cool boys come on make some noise and say Om Shanti અવસર છે રૂડો આંગણે અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખ ઘણો વર્તાય છે આપ તણી હે હાજરી નિરખી આજે આમ આંખ હલડી ઉભરાય છે
ભારતીય સંસ્કૃતિની અંદર આપણી જે લોક સંસ્કૃતિની છે એમાં ભાતીગાળ જુદી જુદી પ્રદેશ મુજબ વેશભૂષા પરિવેશ એની અંદર પાઘડીથી આખો પ્રદેશ આપણને ખબર પડે કે ઉત્તર ગુજરાતની પાઘડી બાપુ પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે? પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે? ઉંબરે ઊભી વાટ તારી જોતી, ક્યારે આવશે બાપ હું તો માવડીને પૂછતી. નાની નાની વાતમાં માવડી મને રે વાઢતી, બાપુ તારા ખોળામાં માથું મૂકી રડતી. પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે? પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે? સદાય રહેવાની જીદ તારી આગળ હું તો રોજ કરવાની. માફ કરજે જાજાદી ક્યાં હું રહેવાની, દીકરી તારી બાપુ પારકા ઘેર જવાની. પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે? પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે? કોણ થાશે? ચલો હવે આપણે પ્રાર્થના કરીશું. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજનહાર રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દે તણહારા રે. ચલો હવે આપણે હાજરી પૂરી લઈશું. બપ્પો
પકો આજી છે સાહેબ તકલીફ તો રહેવાની. કવિ કવિ કદી ગેરહાજર નહીં હોતો સર. સોનું તન મારા પર ભરોસો નહીં કે વિક્રમ ઠાકોર આજે છે સાહેબ છગન મગન છાપે લગન અમર ગોટાળા હાજર હું સાહેબ નટુ ગાંડો હાજર હું સાહેબ વિકાસ ભૂલી ગયા સાહેબ ઓલા હું નહીં તું ભૂલી ગયો કારુ કબાડી આવ્યો સાહેબ ક્યાં ગયો તો અત્યાર સુધી ગામનો કચરો વીણવા ગયો તો એટલે મોડું થયું કેમ ગામના કચરો વીણવા જતો મારે એક સાથે બે કામ મારે ફાયદો ગામ પણ સ્વસ્થ હારું ભાઈ જા કાલથી વહેલો આવજે હાલો હવે આપણે કસરત કરવાની છે એક સાથ ઊભા થાવ કોટ વિશ્રામ કોટ સાવધાન લતીમાં સોસો સાહેબ અમને આમાં ખબર ના પડે અમને હજાર બાર ને લગન વગર માં જ ખબર પડે મારું નામ ચમનલાલ માસ્ટર ભાઈ ભલાને સીધા દોર કરી દઉં હજાર બમ લગર વગર હજાર બમ લગર વગર સાત બે જાઉં તું ચીમ ઉભો છું તોલા અલગથી કહેવાનું ભજા હલો કાલ કવિતા પાકી કરવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે સાહેબ મને આવડે બોલ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી બેવો પદ નમત ને બહુ મહેરબાની બેસ બીજા કોને આવડે ગલી ગલી બાહુબલી જીવાલે બાહુબલી બસ બાહુબલી વાળા કોઈને સાચી કવિતા નથી આવડતી બીજા ગુડે આવડે બોલો સાહેબ બોલ રોટો ફૂડે નહીં તાવરી શું કામ ને તાવા પર ઓવો ફોડે ને તારી માં ટીકડી ફોડે ને બસ કોણ ફોડે વાળા ના કોને આવડે બીજી સાહેબ મને આવડે બોલ જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગતે એ જાગતે તને મારતે મને બાળા હત્યા લાગતે એ જળ કમળ છાડી જાને બાળા તો આને કહેવાય કવિતા આ હાથમાં છે વિસ્કી વાળા ને હવે થોડાક સવાલ પૂછી લઉં પહેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં હાથમાં છે બોલું સાહેબ બોલ ઉમેશ કાકાના વાડી હતી વિપુલ કાકાના ઘર ઉપર હતી ને જીવન આડે ડાળ વચ્ચેથી આથમી જાય બેસ સાચો જવાબ કોને આવડે સાહેબ મને આવડે બોલ સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં આથમે છે સાચો જવાબ બીજો સવાલ સૌથી મોટો વાર કયો સાહેબ બોલું બોલ તમારા અલા તને તો જમણવાનું જ હોયા હુજે ખાઈ પીને મોટો જાડિયો થઈ ગયા હુજે લા ચૂપ દાંત કાઢે છે ના તારા દાંત ચીપ્યા હે સાહેબ મારે મોડું થઈ ગયું તમારી વીકમાં હું મીઠાને બદલે હળદર ઘસીને આવતો રહ્યો ઈ બધું તો ઠીક આવડો મોટો ચડ્ડો કોનો પહેરીને આવ્યો હું મારા બાપાનો ચીમ તારા બાપાનો મારા બાપા ભૂલથી મારો પહેરી જતા રહ્યા અરે કાલથી તારો પેર આવજે સાહેબ જવું આવ્યા વે સાહેબ સ્પ્રેડ જલ્દી પીવી જતી હારું દે તો અહીંયા ચાલ દે સેનિટેશનમાં દે સાહેબ સેનિટેશનમાં મુંજારો હોય બહાર ખુલ્લામાં મજા આવે ને આનું માનું સેનિટેશનમાં દે ને સાહેબ જઉં છું ત્રીજો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલું સાહેબ બોલ રવિના નાકમાંથી રવિના નાકમાં તો સીડા ભર્યા હે સાહેબ આવું સાચી માટલી બધું મોડું કર્યું સાહેબ અહીંયા જે એક સાથે બે વિચાર આવ્યા લે આ કેવું હાથ બાદ ધોઈ રહ્યો સાહેબ સૂંઘી જોડે બે સૂંઘ્યા વાળા પોતા તો હા સાહેબ 20 મિનિટમાં 15 ગ્લાસ જ્યુસ તૈયાર કરવું હોય તો સીમા કરાય વોશિંગ મશીન લે વોશિંગ મશીનમાં કપડાં ધોવાય ભજા પોતા તો શું સાહેબ
માની લે મેં તને 10 લાડુ આલ્યા. સાહેબ હું ચોરી જ માનું, તમે તો મને એક પણ લાડુ નથી આપ્યો. માની લે તારા કપડ હું જાય. સાહેબ માની લીધા. ઈમાં મેં 5 લાડુ લઈ લીધા તો કેટલા વધે? 20. કેમ 20? સાહેબ તમે માની લો ને તમારા બાપાનું શું જાય છે? 5 લાડુ વધે. સોનું ઉભો થતો શું સાહેબ? કાલ તારી જોડે ગુજરાતીની ચોપડી મંગાવી લાયો. સાહેબ મારા બાપા વાળી જતા રહે તેથી હું ભૂલી જતો. સોનું તને મારા બાપા નહીં કે જો આ બધા તો ભણતા નથી પણ તમે તમારા બાળકોને ભણો છો. જય હિન્દ જય ભારત. ભક્તિમાં લઈ જઈએ છીએ ત્યારે ભવિષ્યની અંદર આપણને ખૂબ મોટી થપાટ એની વાગતી હોય છે. જે ઘરે શિક્ષણનો દીવો ઝગમગતો હોય છે એ ઘર આપણે ખૂબ સુવિધાથી ભરપૂર દેખાય જોઈ શકીએ છીએ. ત્યારે ઘણા બધા બાળકો અહીંયા તેજસ્વી રીતે આપણી રજૂઆત કરી રહ્યા છે. હવે ગુજરાતી લોક સંગીતથી ભરેલું તાલ અને મસ્તીથી છલકાતું સુંદર ગીત, જ્યાં ઢોલની ધમાલ, પગલાની ચપળતા અને ચાર પાંચ તારલિયા તોડી ઘૂઘરિયું ગાડાવું જોરદાર તાળીઓથી આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બંધાવું ચાર પાંચ તારલિયા તોડી ઘૂઘરિયું ગાડાવું આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બંધાવું મોતીડાની હાટું તો દરિયો મનાવું રે ગઢલાની કાંગરીએ જણાવું રે રણ જણ વાગે તારી ઝાંઝરીઓ રણ જણ વાગે રણ જણ વાગે વાગે રે તારી ઝાંઝરીઓ રણ જણ વાગે दुनिया सामने बीज कोई है लिए तो हवे ना भी जाऊं रे बीज कोई है लिए तो हवे ना भी जाऊं रे नजरों में पूरी डूबी जाऊं रे रण झण वागे तारी झांझरियों रण झण वागे रण झण ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારી પ્રસ્તુતિ. દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ અહીંયા એકઠા જ્યાં જ્યાં મજા આવે ત્યાં તમે તાળીઓની વરસાદથી આપણા બાળકોના પ્રોત્સાહન માટે અહીંયા
એટલે ભેગા થયા છે તારે ગજાયું ફરકે શામળિયા મારા શેઠજી મને વાલું લાગે તારી દ્વારિકા રાધાના કરશાનજી ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી ઓ ડાકોરના ડાકોરજી રાધાજીના શ્યામજી શામળિયો શેઠને શિઠાણી રાધા રાણી ગાજે મેરા મન વગાડે મીઠી વાહડી વાલો યમુનાજી આયા રે રંગીલો રાસ રવાડે વાલો યમુનાજી આયા રે રંગીલો રાસ રવાડે ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી ઓ રાધાના પિતાજી સુંદર વરઘર શ્યામજી હૈયે હોઠે માને વાલો કૃષ્ણ મુરારી રાજાજી રાજને હું જાઉં વારી વારી ઊંચી ગજાયું ફરકે લીલી ગોમતીજી ના છલકે તારી ઊંચી ગજાયું ફરકે લીલી ગોમતીજી ના છલકે ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી ઓ રાજા રે ધીરાજજી મારી નાનાનાથજી શરદ પૂનમની જોની રાત છે રઢિયાળી કાનાને નિરખી હું તો જાઉં વારી વારી ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી ઓ રંગીલા રણછોડજી શામળિયા મારા શેઠજી જોરદાર તાળીઓ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રજાસત્તાક દિન નિમિત્તે આજના આપની ઉપરભાઈ દિનુભાઈ 200 રૂપિયા, મહેશભાઈ બાબાભાઈ દલવાડી 100 રૂપિયા, મંજીભાઈ કાનજીભાઈ 100 રૂપિયા, ગુણવંતભાઈ ગોવિંદભાઈ 200 રૂપિયા, ઈશ્વરભાઈ બેચરભાઈ 200 રૂપિયા, જયસિંહભાઈ ગલાભાઈ 500 રૂપિયા, ઘનશ્યામભાઈ કાંતિભાઈ 100 રૂપિયા, અલ્પેશ કુમાર મહાદેવભાઈ 200 રૂપિયા, મુકેશભાઈ નાનજીભાઈ 200 રૂપિયા, દલવાડી મુકેશભાઈ, ભગવાનભાઈ 200 રૂપિયા, ભાઈલાલભાઈ પ્રહલાદભાઈ જોન 200 રૂપિયા, રામજીભાઈ ગાંડાભાઈ 100 રૂપિયા, નારાયણભાઈ છગનભાઈ 100 રૂપિયા, પ્રદીપભાઈ વનરાજભાઈ 100 રૂપિયા, પ્રેમજીભાઈ રણછોડની પ્રસ્તુતિ. હવે આગળની ગીતની વાત જે છે એમાં તાલ શક્તિ અને દેશ પ્રેમનો ઉત્સાહ. આપણે વાત કરીએ છીએ લેઝિમ નૃત્ય.
હા ઓળખ સાહેબ આપણે વાત કરીએ છીએ લેઝિમ નૃત્ય कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन ये घर सुना सुना है संदेश आते हैं हमें घर पाते हैं चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन ये घर सुना सुना है। किसी दिलवाली ने किसी मतवाली ने हमें खत लिखा है ये हमसे पूछा है किसी की सांसों ने किसी की धड़कन ने किसी की चूड़ी ने किसी के कंगन ने किसी के गजरे ने किसी के गजरे ने महकती सुबहों ने मचलती
शामों में अकेली रातों में अधूरी बातों में तरसती बाहों ने और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, तुम बिन ये दिल सुना सुना है, सजे से आते हैं हमें तड़पाते। तिरंगा नशा तो हिंदुस्तान की शान में, न पैसा लगेगा न खर्चा लगेगा, आप थोड़ी तालिए भेजा दीजिए, अच्छा लगेगा। એટલે ખૂબ સારો એવો કાર્યક્રમ નાના નાના બાળકોએ અહીંયા કર્યો છે। ત્યારે દેશભક્તિના ગીતને આજે આપણે સૌ દેશ દાજના રંગોથી રંગાયા છીએ। ત્યારે આઝાદીની હવા, તિરંગાની શાન અને વીર શહીદોના બલિદાનને સ્મરણ કરવાનો આ શુભ અવસર છે। દેશભક્તિ માત્ર શબ્દ નથી। જ્યાં મજા આવે ત્યાં આપણે તાળીઓથી, આપણા ગળગડાટથી બાળકોને પ્રોત્સાહિત કરીશું।
જોરદાર તાળિયા. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है, तुम भी कहो। हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। जलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं। वक्त है, उम्र है, जोश है और ईरान है, ना झुके ना मिटे, देश तो अपनी शान है। वक्त है, उम्र है, जोश है और ईरान है, ना झुके ना मिटे, देश तो अपनी शान है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो, जय हो। रत्ती सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने तूफों से उड़ा दी, गिले गिले तारे मैंने जिंदगी जलाई है। आजा आजा जिंद शामी आने के तले, आजा सारी तारे नीले आसमान के तले। शुक्र है, हमने ખૂબ ખૂબ ધન્યવાદ. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો. આહા. આવી જાઓ આવી જાઓ.
અરે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે રમો રમો
ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર પ્રસ્તુતિ. શાળાની બાળાઓ ઉત્તીર્ણ થાય એના માટેની તૈયારીઓ પણ અહીંયા શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવે છે. આ જે કાર્યક્રમો તૈયાર થાય છે એમાં બે બહેનો અરુણાબેન અને પિંકલબેન એમનો ખૂબ જ સારો સહયોગ છે. આજે બધી કલાઓ આપણી સમક્ષ રજૂ થઈ રહી છે ત્યારે અહીંના જે શિક્ષકો છે એ તન મન ધનથી આ પ્રવૃત્તિની અંદર જોડાયા છે. આપને મજા આવી રહી છે એની પાછળ એમની મહેનત છે. એટલે એકવાર જોરદાર તાળીઓ એ શિક્ષક મિત્રો માટે પણ આપણે કરીએ. ખૂબ ધન્યવાદ આ યુવાન મિત્રોનો કે જે આ દાન માટે આહવાન લઈને આપણી સમક્ષ આપણી જોડે જોડે ફરીને આ બધું ભેગું કરી રહ્યા છે. ત્યારે 100 રૂપિયા બાલાભાઈ વનાભાઈ, 100 રૂપિયા ચાવડા હરિભાઈ માધાભાઈ, 200 રૂપિયા ભરવાડ જીવણભાઈ રાણાભાઈ, 200 રૂપિયા જ્યોત્સનાબેન કિરણભાઈ સોલંકી, 200 રૂપિયા દશાભાઈ બાણો, 100 રૂપિયા હીરાભાઈ અમથાભાઈ, 200 રૂપિયા કાંતિભાઈ ગણેશભાઈ ભરવાડ, 100 રૂપિયા ચાવડા ગૌરીબેન, 200 રૂપિયા ચતુરભાઈ બાબુભાઈ, 100 રૂપિયા દેવી પૂજક ભીખાભાઈ અમદાભાઈ, 100 રૂપિયા જીવાભાઈ રમેશભાઈ, 100 રૂપિયા કિશનભાઈ ધનજીભાઈ, 200 રૂપિયા ઠાકોર સુનિલભાઈ ગણપતભાઈ, 100 રૂપિયા રાવળ નટુભાઈ, 100 રૂપિયા દેત્રોજા નટવરભાઈ ભગવાનભાઈ, 100 રૂપિયા નાગજીભાઈ મધુભાઈ ઠાકોર, 100 રૂપિયા મકવાણા તેજાભાઈ કેંગારભાઈ, 100 રૂપિયા મકવાણા ચતુરભાઈ અમીરભાઈ, 100 રૂપિયા કિશનભાઈ મહેશભાઈ, 100 રૂપિયા મહાવીરભાઈ મુકેશભાઈ, 100 રૂપિયા રાવળ મધુબેન કાંતિભાઈ, 200 રૂપિયા મકવાણા ભીખાભાઈ દાનાભાઈ, 100 રૂપિયા મકવાણા હરિભાઈ અમીરભાઈ, 200 રૂપિયા ધાર્મિકભાઈ દીપકભાઈ રાવળ, 100 રૂપિયા
આજે પ્રજાસત્તાક દિનની ખૂબ જ ધામધૂમથી આપણી શાળાની અંદર ઉજવણી કરવામાં આવી. એમાં આપ સૌ ગામના ઘોરૈયા ગામના દરેક વડીલો, માતાઓ, બહેનો, નાના નાના ભૂલકાઓ, શિક્ષકો, યુવાનો, મોટી સંખ્યામાં યુવાનો જોડાય એ માટે તમામનો હું પ્રાથમિક શાળા ઘોરૈયા પ્રાથમિક શાળા તરફથી આભાર માનું છું. બધા શાંતિથી બેસી જાઓ. છોકરો અહીંયા લાઈનમાં બેસો.